તો અહીંયાથી રિક્ષા પકડી, આ રિક્ષામાં બેસી રહેલા છે અહીંયાથી, આ નાગલા મુલ્લાથી ટાઉનમાં જઈ રહેલા છીએ. अभी कितनी देर लगेगी? एक आध और सवारी आ जाए. ठीक है. हमारी सवारी चाली ટાઉનમાં જઈ રહેલા છે ખિદમતનો સામાન લેવા સારું. ખિદમતમાં હું નથી, પણ છે ને બીજા સાથી છે, પણ એમણે ટાઉનમાં તે જોયું નથી ને મેં તે પોઈન્ટ્સ જોયેલા છે. તો અમીર સાહેબે મને હાથે મૂકી દીધો કે તું હાથે જા તો ત્યાંથી સામાન લઈ આવે. તો આ નાગરા મુલ્લાથી ટાઉનમાં જઈ રહેલા છીએ. નાગરા મુલ્લાથી બેઠેલા રિક્ષામાં, અગાડી 4 જણા ને પછાડી 4 જણા, એક જણના 10 રૂપિયા. આસરાબાદ લઈને આવ્યા, 5 કિલોમીટરનો રસ્તો છે. હવે ત્યાંથી બીજી રિક્ષા બદલી, આ ઇલેક્ટ્રિક રિક્ષા છે. આ માટે 2 જણા બેઠેલા છે, હું ને મુસ્તાકભાઈ, અમે 2 જણા જ ખાલી બેઠેલા છે. હવે 5 રૂપિયામાં અમે અહીંયા પહોંચી જાઉં. ક્યાં પહોંચું? અહીંયા જાટાબાદ ટાઉનના સેન્ટરમાં, ફિરોઝાબાદ ટાઉનના સેન્ટરમાં પહોંચી જાઉં. આવી ગયા, જાટાપુર આવી ગયા. જો આ બિરયાનીની શોપ છે ને બધું ખાસું બધું માર્કેટ છે. આપણે તો કામ સારું આવેલા છે ને અહીંયા, ટૂર પર તો આવ્યા ને એટલે જરૂરત સારું આવેલા છે અહીંયા. તંદૂરી રોટી શું ભાવ છે? रोटी में भाव से 4 रुपया नहीं. ये तरकारी कितने का हुआ? ये 120 का तरकारी हुआ. वजन पे जाता है 500 ग्राम. 120 રૂપિયાની 500 ગ્રામ તરકારી. જો મટન છે ને તંદૂરી રોટી પેલી રેપ કરેલી છે 4 રૂપિયાની. આપણું નથી, તો બીજાનું છે ને. આ બીજા કોઈ કસ્ટમર લે છે તો ખાલી આ જસ્ટ ફોર ઇન્ફોર્મેશન. हाँ कितना? 6 रुपया एक चाय का. જી એમ તો અમીર સાહેબે છે ને રાંધવાનો સામાન લેવા મોકલેલા છે અમને, પણ હવે શું કરે, થાક તો લાગે ને, આટલે દૂરથી આવેલા, થાક લાગે તો થોડીક ચાય પી લે એટલી તો ઇજાજત છે. વાંધો નહીં, અમીર સાહેબે કીધેલું છે કે ચાય બાય પીવી હોય તો પી લેવાની ઇજાજત છે. આ 6 રૂપિયાની એક ચાય છે. એમ ચાય સસ્તી છે અહીંયા, બધે જનરલી 5 રૂપિયા હોય, અહીંયા 6 રૂપિયા છે. પણ ક્વોલિટી બીજા સારી લાગે છે, ડિસ્પોઝેબલ ગ્લાસમાં છે ને એટલા સારું હોય કદાચ. એમ તો એવું જ લાગે કે એરલડાઇનનો ડબ્બો છે, આપણે ફેવિકોલ જેવું આવે ને તે. તો પછી ખોલ્યું ને ત્યારે ખબર પડી કે એના અંદર તો દૂધ છે, ચાય બનાવવાનું દૂધ છે. જે અહીંયા બધે બધા આ રીતથી વપરાય, બધે બધા કલરના ડબ્બો ખાવા પીવામાં એ લોકો વાપરે અહીંયા. હે આ લોકો જો ભટોરા બનાવે, આપણે છોલે ભટોરે ભટોરા બનાવે તો એની ટેકનિક કોઈ જોયું ભાઈ, સિમ્પલ છે. એટલે આ જો પેલા ભાઈ કરે કે બાજુ વેલી રહેલા છે, આ બાજુ ફ્રાય કરી રહેલા છે. અચ્છા, એક ભટોરો તૈયાર થાય ને, એક ભટોરો 10 રૂપિયાનો આવે. આ ને હાથે સબ્જી દીએ, હાથે સબ્જી દીએ. એક ભટોરો ને હાથે સબ્જી આવે આ પ્યાલીમાં. હવે આ સબ્જી 10 રૂપિયામાં આટલું મળે ખાવાનું. નાસ્તો 10 રૂપિયામાં થઈ જાય. એક ભટોરામાં તો પેટ ભરાઈ જાય. અચ્છા, પાછું સબ્જી ખલાસ થઈ જાય તો જેટલી જોઈએ તેટલી મળે. સબ્જી જેટલી જોઈએ તેટલી પાછી મળે, અનલિમિટેડ, એમાં કોઈ લિમિટ નહીં. એમ પાછું આ પ્યાજ બી આપે ને હાથે અચાર બી આપે. હા, અચાર બી, પ્યાજ બી, એ બધું બી પાછું 10 રૂપિયામાં બધું આવે. આ નાના છોકરા છે, 8, 9, 10 વર્ષના કામ કરે છે, પણ એટલા એક્સપર્ટ છે કે પછી સ્વીટ ઝોનમાં બી આ નાનો છોકરો છે, આ જો જલેબી ને બધું, પણ એટલા એક્સપર્ટ છોકરાઓ છે. ફિરોઝાબાદ, ધ સિટી ઓફ બેંગલ્સ. જી કાવડી કે ને, કાવડીઓ જી હે ને, અમને ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે ને. હા, તો કાવડીઓ આખા ઇન્ડિયામાં સપ્લાય થાય ફિરોઝાબાદથી. અહીંયાથી આખું ફિરોઝાબાદ ડિસ્ટ્રિક્ટ કાવડીઓના ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનમાં આખું ફિરોઝાબાદ ડિસ્ટ્રિક્ટમાં લાગેલું છે. એ લોકોનો મેઇન બિઝનેસ આ ડિસ્ટ્રિક્ટનો. જી એટલે તમારા કોઈના હાથમાં બી કંગન ખનકતા હોય ને તો સમજી લેજો કે હું ત્યાં જ ઊભેલો છું, જ્યાંથી કંગન બનીને તમારા હાથમાં આવેલા છે તે જ સિટીમાં ઊભેલો છું. જી આજે છે ને બહુ મોડું બી થઈ ગયેલું છે. હવે હું ખરીદી કરી ને હું રાંધ્યું એ બધું છે ને ઇન્શાલ્લાહ જો મોકો રહ્યો જીવતાડ્યા તો હવે પછીના વ્લોગમાં મૂકા.